हेलो गाइस, केम छो તમે બધા મજામાં છો મિત્રો? ફરીવાર સ્વાગત છે મારા એક બ્લોગની અંદર। તો મિત્રો આજે સવારમાં વહેલો ઉઠીને મિત્રો હું આવી ગયો હતો મિત્રો દાંતણ કરીને મિત્રો મસ્ત ચા પી લીધી મિત્રો। ચા પીને પછી મિત્રો આવી ગયા આપણે આજે કામ કરવા માટે। તો મિત્રો આજે આપણે છે કે સોફાનું સેટિંગ છે, તો મિત્રો સોફા ઉતારવાના છીએ। સોફા મૂકેલા છે, તો જગ્યા પર ચેક નથી કમેન્ટમાં જરૂર જણાવજો। બીજા મિત્રો જોઈ શકો છો પેલી બાજુ છે છોરા બેઠેલા છે બધા एरिया मित्रों જોઈ શકો છો તમે। આવી મિત્રો કંઈક જગ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા લગ્ન થતું હોય છે મિત્રો। તો મિત્રો અહીંયા સોફા મૂકેલા છે અને પેલું છે મિત્રો મેન સ્ટેજ છે જે કે લગ્ન થતું હોય છે। અમે મિત્રો અહીંયા લગ્ન આપણે એનું કામ કરીએ છીએ મિત્રો, મંડપનું કામ કરીએ છીએ। તો આની પર મિત્રો સોફા છે અને એના ગ્રાઉન્ડની અંદર આપણે સોફા છે ગોઠવવાના છે। જો સામે પણ મિત્રો સોફા છે, જે કે ગદીપા છે, ગદીપા પર પણ સોફા મૂકેલા છે। અને આ છે મિત્રો મેન સ્ટેજ, જેમ કે અહીંયા લગ્ન થશે। અને મિત્રો આ છે નાનું સ્ટેજ જે કે કલાકાર માટે હોય છે। કલાકાર આવતા હોય છે મિત્રો ઘણા બધા, તો કલાકાર માટે સ્ટેજ છે। અને જે સામે દેખાય છે મિત્રો એ છે લગ્ન મંડપ, જેમ કે તમે જોઈ શકો છો મિત્રો। અને સામે છે મિત્રો રૂમ છે મિત્રો રહેવા માટે, વર ને કન્યા ને એવા માટે રહેવા માટે હોય છે। અને મિત્રો ઉપર જોઈ શકો છો જે કે ઓફિસ બનાવેલું છે। આ છે મિત્રો એલઈડી માટે પાર્ટ મૂકેલા છે મિત્રો। અને આ જોઈ શકો છો મિત્રો તમે, આ છે રૂમ। આ મિત્રો જોઈ શકો છો તમે, અહીંયા રૂમ છે। રૂમ અત્યારે મિત્રો બંધ રાખેલા છે। એસી વાળા મિત્રો રૂમ છે। અને આ છે મિત્રો એન્ટ્રી, જોઈ શકો છો મિત્રો આવી આ એન્ટ્રી છે। અત્યારે તો મિત્રો બધું કામ એટલું એ નથી એટલા માટે સારી નથી દેખાતી, પણ જ્યારે ફૂલ મતલબ કમ્પ્લેટ મુકાઈ જશે ત્યારે મિત્રો બહુ સારી લાગશે। અહીંયા જે સેલ્ફી છે માટે સેલ્ફી પાડવા માટે રાખેલું છે। આ મિત્રો છે મેન ગેટ, જેમ કે એન્ટ્રી મેન ગેટ છે મિત્રો। અહીંયા મિત્રો ગણપતિ બાપ્પાની મૂર્તિ રાખેલી છે। यहाँ જોઈ શકો છો મિત્રો આવા કંઈક ફૂલ મૂકેલા છે। सामने की तरफ देख रहे हो कैसे आप, वहाँ पे कृष्ण भगवान की मूर्ति रखी है। और इधर गाय का जो कि पुतला है, जो कि अभी तो ढक के रखा है क्योंकि अभी धूल आएगी, तो इसलिए सब सामान ढक के रखा हुआ है। आप देख सकते हो गाइस, ये वाली का एंट्री है मेन जो होती है एंट्री। फिर इधर देख सकते हो आप सॉन्ग रखे हैं बड़े बड़े, जो कि अच्छे लगते हैं एंट्री में। फिर गाइस इधर की साइड बाथरूम है, और सामने के साइड देख सकते हो आप लपसेणी है, और હિંચવા માટે નાના છોરા માટે છે। પછી અહીંયા જોઈ શકો છો આ છે મેહુલભાઈ જે કે ફરે છે ગ્રાઉન્ડની અંદર અત્યારે। અને મિત્રો આ છે એક ખુરશી રાખેલી છે। અડધી મિત્રો ખુરશી ગોઠવવાની હોય છે અને અડધું છે એ સોફા ગોઠવવાના હોય છે। સોફા મિત્રો 150 સોફા આવતા હોય છે, બાકીની ખુરશી ગોઠવતા હોઈએ છીએ અમે। અને આ છે મિત્રો એ ગદીપો છે જે કે સ્પેશિયલ માણસ માટે બેસવા માટે હોય છે। આની પર પણ મિત્રો સોફા ગોઠવવામાં આવશે તો બહુ સારું થઈ જશે। અને રાતના ટાઈમમાં મિત્રો આનો કંઈક નજારો અલગ હોય છે। પાછળની સાઈડ છે મિત્રો બીજું એક પાર્ટી પ્લોટ, એમાં પણ મિત્રો આવું જ છે। અને એક બીજું પણ છે મિત્રો જેમાં ખાલી હળદી હોય છે, માંડવા મુહૂર્ત હોય છે મિત્રો સવારમાં। અહીંયા જોઈ શકો છો જે કે આ બધા સોફાનું કામ છે એ શરૂ કરવા માંગે છે, હવે શરૂ કરવા કરે છે। સોફા ઉતારવાના છે મિત્રો। અને મિત્રો અમે મંડપમાં કામ કરીએ છીએ। આ છે મિત્રો મેહુલભાઈ, પેલી બાજુ છે ભાઈ ડાંગીભાઈ, અને આ છે અતુલ, આ બાજુ છે ગોર્ધન। અને મિત્રો આ જેમ કે પહેલું ગ્રાઉન્ડ છે જેમાં ખાલી જમણવાર છે મિત્રો, જમણવાર થતું હોય છે આની અંદર। આ જોઈ શકો છો મિત્રો આ ખાલી જમણવાર માટે જ હોય છે। આ છે સ્પેશિયલ જમણવાર જે કે વીઆઈપી જમણવાર હોય છે, વરરાજાને ને એના ફેમિલી મેમ્બર માટે હોય છે। તો જોઈ શકો છો તમે આ ડાઇનિંગ ટેબલ છે મિત્રો, જે કે આવી રીતના કંઈક છે। અને અહીંયા મિત્રો એક સોફો છે જેમ કે વરરાજાને બેસવા માટે આવું કંઈક છે મિત્રો। આ લાઇટ થશે જ્યારે રાતનો નજારો હશે મિત્રો એ અલગ હોય છે।
અત્યારે દને એટલું સારું ના દેખાય, પણ રાતના બહુ સારું દેખાતું હોય છે. તો મિત્રો ચલો મળીએ બીજા કોઈ નવા બ્લોગ સંગાત. ત્યાર સુધી બાય બાય. અને તમને પસંદ આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ઓર એક વિડીયોને લાઈક કરી દેજો.